नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्बपावपणासं मंगलानंच सव्येसी परमं अवै मंगलम। યોગસાર નામના ગ્રંથમાં આપણે બીજા પ્રસ્તાવની 30 ગાથા સુધી આવ્યા છીએ। થોડા આગળ 31મી ગાથાથી હવે ચાલુ કરીએ છીએ। પાના નંબર 157। પાપ ઉદ્ધ્યા ભવેત પાપમ કો મુગ્ધોપી ન વેત્યદ ધર્મ બુદ્ધ્યા તુ યત પાપમ તચ્ચિંત્યમ નિપુણૈ બુદ્ધિ। આપણે આપણા જીવનમાં ઘણી વખત કોઈ પાપના કામ થઈ જાય છે, કરવા નથી હોતું થઈ જાય, કોઈ કરવા પડે છે ને કરીએ છીએ। જેમ ઘરમાં કોઈ બાવા બાજા હોય, કોઈ જીવાત થઈ હોય તો આપણે એને કઢાઈ બહાર નાખી દઈએ, કારણ કે ન કાઢી તો વધારે વધે। એટલે કેટલાક પાપો આપણે ઘણીવાર કરતા હોઈએ પણ સમજતા હોઈએ છીએ કે આ પાપ કામ છે, જીવની હિંસાનું કામ છે, પણ ઘરમાં રહ્યા એટલે જો આ નહીં કરીએ તો ઓર વધારે હિંસા વધશે। એટલે પાપ કરીએ ખરા પણ સમજીએ કે આ પાપ હું કરી રહ્યો છું। એટલે દુભાતા મને ઘરમાં રહીએ એટલે કરવું પડે ને કરીએ। કરવું એટલે પેલું અડધું વાક્ય પાપ બુદ્ધ્યા ભવેત પાપમ, પાપની બુદ્ધિથી આ પાપ હું કરું છું એવો કો મુગ્ધોપી ન વેત્તિ, કયો મૂર્ખો માણસ પણ ન જાણે। ન વેત્તિ, વેત્તિ એટલે જાણવું, અદહ એટલે આ વાત। આપણે જ્યારે ઝાડુ કાઢીએ હવે એમાં પણ કોઈ કીડા મકોડા ફરતા હોય તો ખેંચી જાય। આપણે સમજીએ છીએ કે આ કામમાં હિંસા થઈ જાય છે પણ કરીએ નહીં તો એક કીડીમાંથી 22 કીડી થાય, એક મકોડામાંથી 22 મકોડા થાય, એટલે ઘણી હિંસા વધારે આગળ વધે। એ વધારે હિંસા ન કરવી પડે એને લક્ષ્યમાં રાખીને આપણે દુભાતા મને આવું કામ કરતા હોઈએ તો પણ દોસ્તો લાગે ને, દોસ્તો લાગે। તો આગળ વાંચો કે પાપ કરીએ અને આ હું પાપ કરું છું એવું સમજીને કરીએ દોસ્તો લાગે, પણ પાપ છે એમ સમજીને દુભાતા મને કરીએ એ ઓછું લાગે। મન એટલું પાપમાં પરોવ્યું નથી। પરંતુ સમજો ઘણા બકરાને મારીને હોમ કરે, કોઈ પશુને મારીને હોમ કરે, એ ધર્મ બુદ્ધિ રાખીને પાપ કરે। આવા જીવોને હોમીએ તો ધર્મ થાય। પાપ કરીએ તારે જંતુ હોય તો ધર્મ બુદ્ધિએ પાપ કરીએ એને ધર્મ કેમ કહેવાય? આવું આપણે જ્ઞાની પુરુષ નીચેના વાક્યમાં સમજાવે છે। ધર્મ બુદ્ધ્યા તુ યત પાપમ, પણ ધર્મ બુદ્ધિ રાખીને જે પાપ કરાય તેને ધર્મ કેમ કહેવાય? આવા ચિંત્યમ બહુ વિચારવા જેવી છે। આવા નિપુણય બુદ્ધિ ચતુર માણસોએ આ વાસ્તુ ઉપર અવશ્ય વિચાર કરો। એમ કહીને કહીએ ઘરમાં ઊંધેડો મરી જાય, કીડા મકોડા જ્યાં મરી જાય તો આપણો જીવ ડંકે, એટલે આપણે એને સાવણી લઈને કાઢીને બહાર નાખીએ, એમાં બને એટલી હિંસા ઓછી થાય એવું સમજીને ચાલીએ। પરંતુ જે લોકો યજ્ઞમાં હોમ હવનમાં પશુને હોમીએ તો ધર્મ થાય, એમ ધર્મ બુદ્ધિ રાખીને હિંસા કરે એને કેમ ધર્મ થાય? આ વાત ચિંત્યમ બહુ વિચારવા જેવી છે નિપુણ પુરુષોએ। એ આપણને ઉદ્દેશીને ગુરુજી કહે છે
આવી માયાજાળમાં ને આવા ખોટા મોહમાં તમે અંજાતા નહીં, ફસાતા નહીં. આવી ખોટી વાત છે. કરવી હિંસા અને માનવો ધર્મ. બકરાને બોકડાને કે કોઈને હોમો તો આપણી જાતને હોમો ને. જો હિંસાથી ધર્મ થતો હોય તો આપણી જાતને કેમ નથી હોમતા? આપણા પરિવારના કોઈ માણસને હોમ કરો ને, જેની આજે કંઈ લેવા દેવા નથી, 5 રૂપિયામાં 200-500 રૂપિયામાં બકરો મળી જાય, એને તમે હોમો, એને ધર્મ કેમ કહેવાય? આ વાત ચતુર માણસોએ બુદ્ધિથી વિચારે. એમ કહીને ગુરુજી આપણને સમજાવે છે કે તમે ડાયા માણસ છો, બુદ્ધિશાળી માણસ છો, થોડો વિચાર કરો. જે પગ નીચે કીડી ચગદાઈ જાય કે પગ નીચે મકોડો મરી જાય તો આપણે ધ્રુજતા હોઈએ કે મારાથી પાપ થઈ ગયું. પાપ બુદ્ધિએ પાપ નથી કર્યું, અજાણત થઈ ગયું, તોય અરેરાટી થતી હોય તો ધર્મ બુદ્ધિ રાખીને જીવોને હોમવા, આને ધર્મ કેમ કહેવાય? બહુ જૂના જમાનામાં જ્યારે રાજાઓ યજ્ઞો કરતા હતા, હિન્દુ રાજાઓ, એ લોકો વેદ ને ઉપનિષદ બાંધતા હતા. ને એમાં એવું બધું એમાં અલાઉડ કરેલું છે ભાઈ પ્રાણીઓને હોમવાના વેદોમાં. આપણે વેદનો અભ્યાસ તો કંઈ કર્યો નથી, અન્ય શાસ્ત્ર છે, ભણ્યા નથી. પણ વેદમાં આવું કહ્યું હોય નહીં, પણ લોકોએ એનો અર્થ આવો કર્યો હોવો જોઈએ. લોકોએ એવું કીધું, શાસ્ત્રમાં એવું કીધું હોય કે ધર્મ બુદ્ધિ રાખીને કર્મનો હોમ કરો. કોનો હોમ કરો? એટલે તમારા પોતાના કર્મોને બાળવા. હવે કર્મોને દેખાય નહીં, એ કર્મોને બદલે આવા જે જીવો આપણા ભોગમાં ના આવતા હોય એવા પશુઓનો હોમ ચાલુ કર્યો. એ પશુ અર્થવાળો અને કર્મ અર્થવાળો શબ્દ એક જ હોય. એક શબ્દના 2 અર્થમાંથી એક અર્થ લીધો, બીજો અર્થ ના લીધો. ઘણીવાર દ્વિઅર્થી શબ્દો હોય છે ને, એટલે એમાંથી આ પ્રથા ચાલુ થયેલી હોવી જોઈએ. આગળ ચાલો 32મો શ્લોક. આ શ્લોકમાં 31મા શ્લોકમાં સુયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચ એવ અવધાર્યતા પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. ધર્મની લાંબી ચોડી વાત સમજીએ તો બહુ સારી વાત છે, પણ એટલો ટાઈમે નથી, એટલો અભ્યાસ નથી. છે ટાઈમ ઊંડો અભ્યાસ કરવાનો? આ 5 દાડા કોક આવે તો અમે 3 દાડા 1-2 દાડા હવે કાં વાત કરીએ? એટલે જીવને લાંબો ટાઈમ નથી તો કે ટૂંકો તમને સમજાવીએ. જો સુયતામ ધર્મ સર્વસ્વ, ધર્મનું સ્વરૂપ તમે સાંભળો અને શ્રુત્વા અવધાર્યતા, સાંભળીને મનમાં એને ધારણ કરો. આટલું ટૂંકું સ્વરૂપ છે. શું? પરોપકાર કરવો એ પુણ્ય માટે છે અને પરને પીડા કરવી બોલે એ પાપ માટે છે. પુણ્યાય પરોપકાર અને પરપીડનમ પાપાય. શબ્દો મળ્યા. બીજાનો ઉપકાર કરવો એ પુણ્ય માટે છે, બીજાને પીડા કરવી એ પાપ માટે. આખી વાતનો સાર આટલામાં છે. આપણને કોઈ પીડા કરે તો ગમતું નથી, આપણે એના પર ગુસ્સે ભરાઈ જઈએ છીએ. તો આપણે બીજાને પીડા કરીએ અને એ જીવ ભલે કદાચ નાનો હોય ગુસ્સે કરે તો એ આપણે પહોંચી ના શકે, પણ વ્યાજબી તો નથી ને, બરોબર? તો કોઈ પણ નાના મોટા જીવને હણવા એ પાપ માટે છે અને બીજાને બચાવવા કે બીજાનો ઉપકાર કરવો એ પુણ્ય માટે છે. છેલ્લું વાક્ય પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. આટલું વાક્ય જો આપણે યાદ રહી જાય તોય આપણું જીવન તરી જાય.
આખી વાતનો ટૂંકો સાર આટલો એમ કરી અને ગુરુ મહારાજ આપણને સમજાવે છે. 32-33 શ્લોક ભેગા છે. અણુમાત્રા પી ગુણા દૃશ્યંતે સ્વધિયા આત્મની દોષાસુ વર્ગ સ્થૂલાપી નૈવ કથંચન તે વૈપરીત્યેન વિજ્ઞાતવ્યા પરમ વચ દિગ્મોહી કોપીએસો મા મોહ મા બલ. આમ જુઓ, આપણા આત્મામાં એક પરમાણુ જેવડો નાનો ગુણ હોય, પરમાણુ એટલે નાનામાં નાનો ને, તો નાનો ગુણ હોય ને તો એ પર્વત જેવડો મોટો દેખાય. ને ગામમાં ગાયા કરીએ, જેમ એક દાખલા તરીકે રાત્રિ ભોજન ન કરવું, આવું પછાણ લીધું હોય તો હાથ ઠેકાણે ગાયા કરીએ, મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે, મેં આમ કર્યું છે, તેમ કર્યું છે, અથવા મેં કંદમૂળનો ત્યાગ કર્યો છે. આમાં શું મૂડી ધાર કરે? છતાં એક નાનો ગુણ પણ જીવ બોલો વખાણીને ખુશ થાય. અને પોતાના જીવનમાં પર્વત જેવડા મોટા દોષો હોય એ જીવ દેખતો નથી. નાનો ગુણ હોય દેખે છે, એને બહુ વખાણે છે. અને પહાડ જેવડા મોટા દોષો હોય, દુરાચાર હોય, જૂઠ બોલવાનું હોય, ચોરી કરવાની હોય, આવા બધા કેટલાય દોષો હોય, પોતે જાણતું હોય, પણ એ દોષોને જીવ દેખતો નથી. કેટલો મોહ રાજા આપણા ઉપર કામ કરે છે. જો અણુ માત્રા પી ગુણા, અણુ પરમાણુ જેવડા પણ ગુણો સ્વધીય આત્મની દુષ્યંતી, પોતાની બુદ્ધિથી પોતાના આત્મામાં બહુ મોટા દેખાય છે. અને દોષા પર્વત સ્થૂલાપી, દોષો પર્વત જેવડા મોટા હોય તો પણ નૈવ કથંચન, કેમે કરી જીવ દેખતો નથી. આપણે આપણા ભૂતકાળ બધા નજર નાખીએ, કેટલું જૂઠું બોલ્યા છું, સ્વાર્થ સાધવા કેટલાય આડાવાળા ખાવા દાવા કર્યા છે. આપણો મોહ સ્વાર્થ સાધવા કોઈને કંઈ સમજાયું, કોઈને કંઈ સમજાયું, અને અનેક પ્રકારનું કૂળ કપટ પણ આ જીવે કર્યું હશે. બધું જાણે છે, કદાચ કોઈક જાણતો કે ને તો આપણે દવાઈ રાખી, બે ભાઈ સંજોગ એવા આમ કર્યું એમ કહીને સંજોગના નામે પણ પર્વત જેવડા મોટા દોષોને આ જીવ દેખતો નથી. અને અણુ જેવડા નાના ગુણો પર્વત જેવડા સમજી અને ગાયા કરે છે. કેટલો બધો જીવને મોહ છે. આ નાટક પુરુષાનું છે મોહના. તે વૈપરીત્યની વિજ્ઞાત કર્યા. આ જ વાતને વિવિધપણે સમજો, એ જ પરમ વચન, એ જ ઉત્તમ વચન છે. એટલે દોષો આમ જો અણુ જેવડા હોય તો એ પરમાણુ જેવડા સમજી અને જોવા જોઈએ, એને કાઢવા જોઈએ. અને ગુણો પર્વત જેવડા મોટા હોય તો આપણે આપણી જીભે ક્યારેય ગુણ ગાવા નહીં. આ જ પરમ વચન છે. પરમ વચન શબ્દો મળ્યો વાક્ય. ઉપરની જે વાત સમજાઈ એનાથી વિપરીતપણે વર્તવું એ જ મહાપુરુષોનું પરમ વચન છે. છતાં બોલો આપણને ગમે કયું પહેલા શ્લોકમાં કીધું એ કે આ વિપરીતપણમાં આવ્યું એ ગમે. પેલું વચન કયું? ગુણો નાના હોય તો મોટા દેખે, દોષો મોટા હોય તો આવું જીવને ગમે છે. આ મોહ રાજાનું નાટક છે. એને શાસ્ત્રમાં દિગ્મોહની ઉપમા આપી છે. જેમ વાહન લઈને આપણે એક ગામથી બીજે ગામ જતા હોઈએ અને દિશા ભૂલી જઈએ, જવાનું હોય પૂર્વ દિશામાં અને પશ્ચિમને જ પૂર્વ માની અને અહંકારે રાખીએ તો અંતર વધી જાય. બહુ અંતર. જેમ આપણે મુંબઈથી નીકળ્યા અને જવું હોય તરફ મદ્રાસ તરફ દરિયાઈ રસ્તે, એટલે નીચે દક્ષિણમાં આવ્યું ને, એને બદલે વાણ વળી ગયું સૌરાષ્ટ્ર બાજુ અને એ બાજુ મદ્રાસ છે માની વાણ ચલાયા કરે તો મદ્રાસનું અંતર ઓછું થવાને બદલે વધી જાય. એટલે આ દિશા મોહ છે. એટલે દિશા ભૂલાઈ ગઈ છે.
એ જ પરમ મોહ છે એમ જ્ઞાની પુરુષો કહે છે. દિગ્મોહ ઇવ કોપીએસો, દિશા ભૂલી જાય એની જેમ આ કોઈ મહામોહ છે. કેવો મહાબલ, મહાન બળવાળો મોહ, એટલે કેમે કરી એને જીતવાનો પ્રયત્ન કરવો, આમાં અંજાવવું નહીં. તો હવે આના ઉપર ધ્યાન રાખવાનું. આમ જો કદાચ રાત્રે જમતા ન હોઈએ, દુરાચાર સેવતા ન હોઈએ, જૂઠું બોલતા ન હોઈએ, અભક્ષ્ય અન્ન કાંઈ ખાતા ન હોઈએ, માંસ માટેનો વ્યવહાર ના હોય, આવા સારા સારા ગુણો હોય તો પણ આપણે આપણી જીભે ક્યારેય આપણા ગુણો ગાવા નહીં. બોલો, આપણે આપણી જીભે બોલો આપણા ગુણો ક્યારેય ગાવા નહીં. અને દોષો હોય દેખતા હોઈએ તો બને ત્યાંથી દોષોનું નિવારણ કરવું, અને ન બની શકે તો એ દોષને દોષ છે એમ સમજીને ચાલવું. એટલે કદાચ કોઈ શિખામણ આપે, સમજાવે તો પણ બચાવ કરવાનું બહુ મન ના થાય. તમે કોઈ વાત સાચી છે ભાઈ, મારે આ છોડવું જોઈએ, પણ છૂટતું નથી, છોડીશ, જોઈશ એમ. પણ હવે આમાં આ કરી દેવામાં શું થઈ ગયું, આવો બચાવ કરવાનું મન ના થાય. ચાલે એટલે મહાપુરુષો આપણને માર્ગે લાવવાનો આ બધો ઈશારો કરે છે કે આ જીવને નાનો અણુ જેવડો ગુણ પર્વત જેવડો દેખાય, અને પર્વત જેવડો દોષ અણુ જેવો દેખાય. આ જ મોટો દિશા મોહ છે. જે ગામ જવું હોય દક્ષિણમાં, દેખાય ઉત્તરમાં. એકવાર વાહન આમ હંકાર્યું પછી બધું સામે જ દેખાય ને. દક્ષિણમાં જાઓ તો સામે, ઉત્તરમાં જાઓ તો સામે. હંકારી રાખો. જેમ વધારે વાહન ચલાવીએ એમ જે ગામ જવું એ ગામનું આતરું વધતું જાય, ઘટે નહીં. એમ આપણે જવું છે મોક્ષે. બોલો, આપણે આપણું વાહન ચલાવી છે મોક્ષને બદલે સંસાર તરફ. એટલે મોક્ષ 2 ભવે 4 ભવે મળવો જોઈએ, એને બદલે 14 ભવે પણ મળવો અસંભવિત થઈ જાય. એમ કહીને ગુરુજી આપણને જુદી જુદી તરેથી સમજાવે છે કે જો રખે આવી ભૂલો ના કરતા. બોલો, રખે ભૂલો ના કરતા. ચાલો, શ્લોક નંબર 34 અને 35. આમ જે આ પરિચ્છેદ આરતી ગાથાનો છે, જલ્દી પૂરો થવાનો છે. એટલે હવે ગાથાઓ બબે ભેગી લે છે ગુરુજી. એમને એમ ખબર છે કે અમને થોડો ટાઈમ છે, પૂરો કરી દઈએ. 2 ગાથા ભેગી. જો ધર્મસ્ય બૌદ્ધા અધ્વાનો લોકે વિભ્રમેત તેસુ બાહ્ય પટાટોપાત તત્વ વિભ્રાંત દ્રષ્ટય સ્વ દર્શન રાગેન વિવદંતો મિથો જના સર્વથાય આત્મનો ધર્મ મન્યંતે ન પરસ્યતુ. આ જગતમાં મોહને વશ થયેલા જીવો હવે પોતે જે કરતા હોય એને ધર્મ માની લે છે. ક્યારેય જ્ઞાનીને શરણે નથી જતા, જ્ઞાનીની પાસે ભણવા નથી જતા. જ્ઞાનીની પાસે ધર્મ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, ધર્મ એ શેનું સ્વરૂપ છે, આવું સમજવાની વાત નથી. પણ પોતે જે માનતા હોય એને ધર્મ માની લે અને એ કાર્યમાં જ આગળ વધે. ક્યારેય જીવો તત્વદ્રષ્ટિથી કલ્યાણ કરનારું શું અને અકલ્યાણ કરનારું શું એનો ઊંડો અભ્યાસ નથી કરતા. એનો પણ મોહને વશ થયેલા જીવો પોતાને જે વધારે ગમતું હોય, પોતાને વધારે જેમાં રુચિ હોય એને જ ઊંચો ધર્મ માની લે અને એના જ ગાણા ગાયા કરે. તમે જુઓ 5-25 માણી કમિટી મળી હોય તો કોઈ ભગવાનને બેસાડ, પૂજા સેવા કરવી એને ધર્મ ગાય. કોઈ ગરીબ ગરબા છે એને ખવડાવો એમાં જ ધર્મ છે. સમજાણું? એ લોક સેવામાં ધર્મ માની. કોઈ લોકોને સારા રસ્તા કરી આપવા, સારા વાહન આપવા, સારા ઘર બાંધી આપવા, રહેવાની સગવડતા કરી આપવી એમાં ધર્મ. અને કોઈ લોકો આ સંસારનો મોહ ઓછો કરવો અને શક્ય બને એટલું આત્માનું દમન કરવું એમાં ધર્મ. એટલે એટલા બધા વિચારો,
જુદા જુદા દુનિયામાં હોય છે, પોતે અભ્યાસ કરે નહીં, શાસ્ત્રને અનુસરે નહીં, અને પોતાની બુદ્ધિ જે બાજુ વળી હોય બોલ એ બાજુ ધર્મની પરુપણા કરે. હવે આવા સારું છે કે હમણાં આપણને ઓછા જીવોનો યોગ મળે છે. જો અહીંયા 15 વક્તા આવે ને બોલો તો 15 વક્તા જુદું જુદું ભાષણ કરે એટલે શ્રોતાઓ દ્વિધામાં પડે, સારું શું કરવું. ધીરુભાઈ આમ સમજાવી ગયા હતા, આ બીજા વક્તાએ આમ કહી દીધા, આ ત્રીજા વક્તા આવ્યા આમણે આમ કીધું કે તમે લોકોને ગરીબને સારું ખવડાવો પીવડાવો સેવા કરો એ જ મોટો ધર્મ છે. કોઈ કે તમે ત્યાગ તપ કરો અને વૈરાગી થાવ એ ધર્મ છે. કોઈ કે તમે પરમાત્માની સેવા પૂજા કરો એ ધર્મ છે. એટલે જીવો એટલા બધા દ્વિધામાં પડે છે કે સાચો ધર્મ બોલો જાણી શકતા નથી, સમજી શકતા નથી. એના કારણે બોલો ચક્કરમાં અથડાય છે. એટલે આપણે પણ થોડી આપણી બુદ્ધિનો આમાં ઉપયોગ મૂકવો. આ જીનેશ્વર પ્રભુનો ધર્મ એ એમ સહેલો નથી. જી એટલે જીતું. ભગવાનનું નામ જીનેશ્વર કેમ પાડ્યું? રાગ અને દ્વેષ જેનાથી જીતાય એનું નામ જી, એના ઈશ્વર. આ જીતુભાઈ નામ હોય છે એ પણ આ અર્થમાં છે. એ અર્થમાં ખરું, અર્થમાં ખરું, પણ આગળ આપણા મા બાપે આપણું એવું નામ પાડ્યું છે કે ભવિષ્યમાં આ જીવ આવો બને એમને આશા રાખી નામ પાડ્યું છે. હવે સફળ કરવું આપણા તમારા મેં કહ્યું આપણા હાથમાં ચોક્કસ કરી એમાં કંઈક ફરક પડવો. ધર્મસ્ય બહુધા અથવા આ ધર્મના ઘણા રસ્તા, બહુધા એટલે ઘણા, અથવા એટલે રસ્તા. લોકે આ લોકમાં છે. તમે જો ઘણા લોકોને એવો રસો હોય પાણીની પરબ બહુ મુકાવે, કોઈ લોકો ભિખારીને જમાડવાનું બહુ કરે, કોઈ લોકો ગરીબ ગરબાને દાન બહુ આપે, કોઈ લોકો પાંજરાપોળું બહુ ચલાવે, કોઈ લોકો સાધુ સંતોની સેવા કરે. આવું બને ને. એ ધર્મના અનેક રસ્તાઓ આવા છે. અને એવા વિરોધી ધર્મો પાછા જે કરતો હોય એ એના જ વખાણ કરે, પછી બાકીનાનો અપલાપ કરે. એને મોટો ધર્મ તો આ જ કહેવાય. તમે કરો જે બરાબર નથી એમ કહીને બીજાનું ખંડન કરે. એ લોકોની મતિમાં વિભ્રમ થાય, લોકોની બુદ્ધિમાં બોલો સત્ય શું એ ન સમજાય. એ મતિ વિભ્રમ હેત. બીજી રીતે લોકે વિભ્રમ હેત, લોકોને ભ્રમ બનાવવાનું આ કારણ છે. તે શું બાહ્ય ફટાટોપાત. આવા જે જીવો છે બાહ્ય દ્રષ્ટિવાળા એ બહારથી આમ મોટો આડંબર કરે, લાખો રૂપિયાનું ફંડ કરે, લાખો રૂપિયાનું લોકોને ખવડાવે પીવડાવે, એ મોટો આડંબર કરે, પણ તત્વ દ્રષ્ટિ ના હોય. તત્વ વિભ્રાંત દ્રષ્ટિ, તત્વથી ભ્રમિત દ્રષ્ટિવાળા. ખવડાવવું પીવડાવવું, અનુકંપા કરવી એ પણ જરૂર ધર્મ છે, પણ એ પ્રાથમિક પગથિયું છે. એ કાયમ માટે એ નથી. કાયમ માટે ઉલટો એને ખાવા પીવામાંથી બોલો ત્યાગી બનાવવું અને એનો વૈરાગી બનાવવો એ ધર્મ છે. એટલે જેમ જીવની કક્ષા બદલાય એમ ધર્મનું સ્વરૂપ બદલાતું જાય. ભૂખ્યો હોય ત્યારે ખવડાવવું એ ધર્મ, ખવડાવ્યું હોય તો વૈરાગી બનાવવું એ ધર્મ, વૈરાગી બન્યો હોય વિતરાગ બનાવવું એ ધર્મ. જેમ જીવની કક્ષા બદલાય એટલે બાળ ધોરણ ભણતા હોઈએ જ્યારે આપણે, ત્યારે આપણને સાહેબને જેમ કહીએ એમ આપણને સમજાવે ભણાવે, બરોબર. રમાડી ભણાવે, હસાવી ભણાવે. માધ્યમિક સ્કૂલમાં જઈએ અત્યારે નથી, પણ અમારા જમાનામાં તો મારી કુટીને ભણાવતા, બરોબર. સેજ પણ જ્યાં ભૂલ કરી ઊભા રાખે અડધો કલાક, બધાએ ભૂલ કરી અંગૂઠા પકડાવે, એથી વધારે ના માનીએ તો હાથ આમ રાખીને આંકડી મારે. એટલે મારથી સોટી વાગે સમ વિદ્યા આવે ઘમ ઘમ. ખ્યાલ
કેમ કક્ષા બદલાણી. હવે એમાંથી કોલેજમાં જાય ત્યારે મારવાની વાતે નહીં, રમાડવાની વાતે નહીં, પ્રોફેસર એટલું બોલે જ જાય, તમારે સમજવું સમજો, કારણ 2-3 કલાકનો અઠવાડિયામાં ટાઈમ હોય. હવે એમાં જો તમે ઊંઘો કે ધ્યાન ના આપો તમારું જાય, એ 3 કલાક ભરીને જતા રહે. તો સાચી ભણાવવાની રીત કઈ? નાના બાલ મંદિરના છોકરાઓ તો રમાડી ભણાવવા, માધ્યમિક સ્કૂલના મારી ભણાવવા, કોલેજના હોય ત્યારે ખાલી આપણે બોલી જ જવાનું, એને ભણવું જ પડે. કારણ 22 વર્ષના છોકરાઓ થયા હોય પછી એની કક્ષાએ સમજે, એમ મારવા જઈએ તો સારું ના લાગે, ઠપકો આપવા જઈએ તો સારું ના લાગે, ખરું કે નહીં? તો જીવ જેમ બદલાય એમ કળા પણ બદલાય. એમ આ જીવને પણ અનેક દ્રષ્ટિઓ છે, એમાંથી આપણું હિત શેમાં થાય એ આપણે જોવાનું અને એ માર્ગે આપણે ચાલવાનું. એટલે બાહ્ય ફટા ટોપા, ફટા એટલે આડંબર, બાહ્ય આડંબરના દેખાવથી તત્વ વિભ્રાંત દ્રષ્ટિ, તત્વમાં ભ્રમિત છે દ્રષ્ટિ જેની. જે જીવો તત્વને સમજ્યા નથી, સમજતા નથી, તત્વની પડી નથી, એવા જીવો ભાઈ બહુ આડંબર ઘણો દેખાય, મોટી છાવણી નાખે, 200-500 માણસો ભેગા કરે, પણ આવી લોકસેવાનું જ કામ હોય, આત્મકલ્યાણનું કામ હોય નહીં. અને લોકો એ દેખે એટલે પૈસા બી લોકો આપે અને એનું કામ ચાલી જાય. આવી જગતની પરિસ્થિતિ છે. અને આપણે આપણી બુદ્ધિને ઠેકાણે રાખવી કે કયું કાર્ય કરવાથી આપણું કલ્યાણ થશે અને કયું કાર્ય કરવાથી આપણું કલ્યાણ નહીં થાય. લોકસેવા થશે, જશ મળશે, ફૂલહાર લોકો પહેરાવશે, માનપાન મળશે, પણ આપણો પ્રભાવ નહીં સુધરે. આ બધો વિવેક કોને કરવાનો? આપણે જ કરવાનો. એટલે આપણે વિચક્ષણ થવાનું. ધંધો કરીએ કેવા વિચક્ષણ થઈએ, ક્યાં 5 પૈસા મળે, શેમાં પૈસા મળે, શેમાં ના મળે, એમાં બધામાં હોશિયાર. અને અહીંયા આપણે ગાફિલ રહીએ, આ બરાબર નથી. પંડિતજી, ભ્રાંતિ અને વિભ્રાંતિ એમાં ફરક શું? ભ્રાંતિ એટલે ભ્રમ થવો. ભ્રમ થવો એટલે હોય ખોટું ને સાચું માની લેવું, એ ભ્રાંતિ. અને વિભ્રાંતિ એટલે વિશેષ ભ્રાંતિ. વિશેષ, ઓકે, વધારે એટલે ઊંડી. આની આ ભ્રાંતિ પણ જોરદાર. એનો એવો પક્ષ બેઠો હોય કે સાચું સમજવાય તૈયાર ના હોય, એને વિભ્રાંતિ. હું તો વધારે ભ્રાંતિ. આ દુનિયામાં જેટલા ધર્મવાળા જીવો છે એ બધા પોતપોતાના દર્શનના ખૂબ રાગી હોય છે. તમે કોઈ બ્રાહ્મણ ગુરુને લાવી બિહાડો તો એના ધર્મની બહુ જોરથી વાત કરે, મુસલમાન ગુરુને લઈને બિહાડો તો એની વાત કરે. એટલે સ્વ દર્શન રાગેણ, પોતપોતાના દર્શનના રાગના કારણે, એટલે પોતપોતાના સિદ્ધાંતના રાગના કારણે મિથ્યો જના વિવદન, પરસ્પર જીવો પેલો વિવાદ કરે છે. જેમ આપણે છીએ, નાના જીવને પણ બોલો ભાઈ મારવામાં હિંસા માની પાપ લાગે. નાની કીડી પણ જતી હોય તો બને તમને એના ઉપર પગ નહીં મૂકો, દૂર આ એવું માની. જ્યારે તમે મુસલમાન લોકો બીજા લોકો બકરીનો વધ કરીને એનો હોમ કરી એના માંસનો વ્યવહાર કરે, બકરી દીધા, આવું બને ને. એટલે આ જગતના જીવો પરસ્પર વિવાદમાં. હવે તમે એને ગમે એટલું સમજાવો તો એ તમારા મતમાં વિચારમાં નથી આવવાના. એવી રીતે યજ્ઞ કરનારા જીવો યજ્ઞમાં ઘણા જીવોનો હોમ કરે. એમ આ તો હોમ હિંસાની વાત સમજાય. એવું જૂઠ, ચોરી બધામાં આવું પોતાના મગજમાં બેઠું હોય એને બહુ વખાણે. જેમ એક ઠેકાણે એવું આવ્યું હતું કે બ્રાહ્મણ બોલો ચોરી કરે તો બ્રાહ્મણે દોષ ના લાગે. એ કોઈ પૂછ્યું કેમ આમ? તો કે દુનિયા જ્યારે બ્રહ્માએ સર્જી, બ્રહ્માએ સર્જી, ત્યારે એમને બધું ધન એમના પુત્ર હોવાથી બ્રાહ્મણને આપેલું. બ્રહ્માના પુત્ર એટલે બ્રાહ્મણ, એટલે એમને જ બધું એમને આપેલું.
એટલે માલિકી કોની છે? એમની. બ્રાહ્મણોની. પણ બ્રાહ્મણો દુર્બળ પાક્યા. હમ. કેવા પાક્યા? દુર્બળ પાક્યા. એમની ભાઈ છીનવીને વૈશ્યો લઈ ગયા. એ વૈશ્યોના ઘરમાં જે ધન આવ્યું એમનું. એ બ્રાહ્મણોની માલિકીનું છે. એટલે બ્રાહ્મણ ઓકે વૈશ્યો ભાઈ છાનું માનું લઈ આવે ચોરીને તો એ જ છે. તો એ પોતાનું લઈ આવે. પોતાની પ્રોપર્ટી હા, મને એને શેનો દોષ લાગે? ના લાગે. હા, કાયદો બરોબર કાયદો બરોબર ઓજે સિંહ કાયદો બરોબર કાયદો બરોબર ઓજે સિંહ આ તો આ તા આપણી જમીન કેવી જેવું. વાતો કરું. હા, એ તો એટલે આપણી હું આપણા અપેક્ષા એવી હતી. બધા. જગતમાં દરેક લોકો પોતાના પક્ષની વાત પેલો સિદ્ધ કરવા આવી દલીલ કરે કે બ્રાહ્મણ એટલે બ્રહ્માના પુત્ર અને બ્રહ્માએ દુનિયા સર્જી. તો બાપ જેમ દીકરાને ધન આપે એમ બ્રહ્માએ આ દુનિયા સર્જીને કોને આપ્યું? બ્રાહ્મણ બ્રાહ્મણ. આખી ધન દુનિયાનું ધન કોનું છે? બ્રાહ્મણ. પણ એ દુર્બળ પાક્યા, બલિષ્ઠ ન પાક્યા. એટલે વૈશ્યો બલિષ્ઠ હતા એટલે બ્રાહ્મણો પછી છીનવી લીધું. તો છીનવી વૈશ્યોના ઘરમાં જે ધન છે એ બ્રાહ્મણોના માલિકીનું છે. કદાચ વૈશ્યો સીધું ના આપે તો ગમે તે. અને બ્રાહ્મણો ચોરી છુપીથી લઈ આવે તો એ બ્રાહ્મણો પોતાનું લઈ આવે હા, એ તો એટલે એને ચોરીનો દોષ ના લાગે. બોલો હવે આવા અર્થો કાઢે કેવી રીતે વાત બેસે? બ્રહ્માએ મિસ્ટેક કરી બહુ મોટી બ્રહ્માએ મોટી ભૂલ કરી ના, બ્રહ્માએ તો ભૂલ નહોતી કરી. કે આ બ્રાહ્મણ આવા પાક્યા નિર્બળ એમ હા, એ જોઈ નહીં શક્યા કોઈ કુળમાં જન્મેલા આપણા છોકરા દુર્બળ પાકે પાકે. તો આપણું કમાયેલું બીજા લોકો લઈ લઈ જાય. લઈ લઈ એવું નથી બનતું. આવું આવું પોતાના દર્શનના રાગથી આવી વાત કટાવે. સ્વ સ્વ દર્શન રાગેણ મિથો જનાભિવદન. બ્રાહ્મણો ચપટી લોટ મારી નથી પડતા પેલા પૂજારી લોકો કે બીજા મને કે આપે કેમ કે આ બધું એમના ઘરમાં એવું બધું મારું જ છે. એટલે આવું કહીને પરસ્પર લડે. આ મોહ દશા છે, બીજું કંઈ છે નહીં. સર્વથા એવ આત્માનો ધર્મ મન્યંતે. અને સર્વે જીવો પોતે માન્યું હોય એને ધર્મ સમજી લે છે. ન પરસ્ય, પણ બીજાના ધર્મને જરાય સમજવા તૈયાર નથી. મોહ દશાનું આ બધું જોર છે. પોતાના મગજમાં બેઠું એ ધર્મ. આપણી વાત કરીએ, આપણા જૈનોમાં જે 25 જણા ભેગા થાય અને કમિટી બોલાવી હોય ને બીજી તો 3 કલાકમાં 13 વાર ઝઘડા થાય. એ કે આમ કરવા જેવું, એ કે આમ કરવા જેવું, એ કે આમ ધર્મ ના થાય, એ કે આમ ધર્મ ના થાય. આવું પોતાના અભિપ્રાય આપે. શાસ્ત્ર તો કોઈ ભણ્યા ના હોય, શાસ્ત્રમાં શું છે ખબર ના હોય. મારું ધાર્યું થવું જોઈએ. આ જીવો આવા જ વિવાદમાંથી કોઈ ઊંચા આવતા નથી, સાચો અભ્યાસ કરતા નથી, ઉત્તમ તત્વને જોતા નથી, જાણતા નથી. મને બેઠું એ સાચું એમ કરી અને જગતમાં ઝઘડે છે. એટલે આપણને શિખામણ આપે છે, થોડું સમજો, તમે આવા ખોટા બોલો ફંદામાં ન ફસાઓ, તત્વનો થોડો અભ્યાસ કરો, તમે પોતે વસ્તુ સ્થિતિને સમજતા થાઓ, તમે પોતે વસ્તુ સ્થિતિને ઓળખતા થાઓ. તમે જ્ઞાની હશો તો ક્યાંય છેતરાશો નહીં, ક્યાંય હારશો નહીં. આપણા ઉપર જે બધું મૂકે છે. શ્લોક 36. પંડિતજી મિથોનો અર્થ શું છે? મિથો હે? મિથો એટલે શું? મત કયું? એ ત્રીજી 35 35 શ્લોકમાં બીજો ભાગ. હા, સર્વથા એવ આત્માનો ધર્મ મન્યંતિ. વિબંધન હા, મિથ એટલે પરસ્પર, મિથો એટલે પરસ્પર જના એટલે મનુષ્યો, વિબંધન એટલે વિવાદ કરે છે. આજે હું તમે ભેગા થયા હોય, તમે તમારા વિચારની જોરથી બોલો, હું મારા વિચારથી બોલું, એ મારા તમારી વચ્ચે વિવાદ થાય. એમ મિથ એટલે પરસ્પર, જના એટલે લોકો વિવાદ કરે છે, ઝઘડે છે, ભાજે છે, આવું પોતાના વિચારને ધર્મ માને છે. સર્વથા એવ આત્મન ધર્મ મન્યંતે. સર્વે જીવો પોતાની વિચારસરણીને જ ધર્મ તરીકે સ્થાપે છે. ન પરસ્ય, પણ બીજાના વિચારને
ધર્મ તરીકે માનવાની વાત તો બાજુ, ખોટો. સાંભળવા જ તૈયાર નથી હોતું. પેલું સાંભળવા પણ તૈયાર નથી. નહીં, તમારી વાત બરાબર નથી. બરાબર, સાંભળો તો ખરા. શું સાંભળેલી છે એમ કહીને આ જીવ એટલો બધો મોહાંધ હોય છે કે બીજાની વાત રજૂ કરવાને બદલે પેલો સાંભળવા જીવ તૈયાર, એટલે સાચું પામી શકતો નથી. બેઠો ભાઈ, ચાલો હવે શ્લોક 36. યત્ર સામ્યમ સતતૈવ કિમ આત્મ પરચિંતયા જાનિત તદ્દીનો અમો ન આત્મનો ન પરસ્ય ચ. યત્ર સામ્યમ, જ્યાં સમતા ભાવ છે, સતતૈવ, તે ધર્મ ત્યાં જ છે. આપણા જીવનમાં પેલું જેમ બને તેમ વધારે સમતા ભાવ આવે, કસાયો ઉપર વિજય થાય, કસાયો કંટ્રોલમાં આવે, એ ધર્મ છે. કસાય 10મા ગુંઠાણા સુધી ધીમે ધીમે ઘટતો હોય છે. 11મા 12મા ગુંઠાણે જાય એટલે જીવ કસાય વગરનો થાય છે. અને 1 થી 10 ગુંઠાણા સુધી કસાયની માત્રા કમ કરવાની છે. પહેલે બીજે ગુંઠાણે અનંતાનુબંધી હોય, ચોથે અપ્રત્યાખ્યાની હોય, 5મે પ્રત્યાખ્યાની હોય, 6ઠે 7મે પ્રમાદ જાય, પછી સંજોલન જાય. હું તો મોહ કો, કસાય કો, આ બધા આત્માને દૂષિત કરનારા ભાવો છે, એ જેમ જેમ કાઢવામાં આવે એ સાચો ધર્મ છે. પણ આપણને કસાયની તો માત્ર ખ્યાલ જ નથી. આપણે એમાં હું મારો આત્મા વિતરાગ બનેલો છે. હા, તો હું કોઈના ઉપર ગુસ્સો કરતો નથી, હું કોઈના ઉપર રીસ કરતો નથી. પછી બોલે મને એમાં ખોટું નથી લાગતું, ખોટું ભારોભાર લાગ્યું હોય તો આવું બોલે. મને કંઈ એવું માન નથી, તમે બોલાવે તો ઠીક, ના બોલાવે તો મોડું ચડેલું જ હોય. એટલે આ જીવ એટલો બધો કસાયોથી ભરેલો છે અને પાછો માને છે કે મને કસાય નથી. તો હવે કેવી રીતે કલ્યાણ થાય? જડ અને વક્ર. હે? જડ અને વક્ર. શું કહે? જડ અને વક્ર. ભગવાને તો કીધું જડ ને વક્ર. તમે એમાં રહેવું છે એમ બોલો. આપણને ભગવાનનું શાસન મળ્યું છે તો કંઈક આત્માને સમજીએ અને આત્માનું કલ્યાણ કરીએ. આ બધા ગ્રંથો પૂરો આત્માના કલ્યાણ માટે છે. કાળનો પ્રભાવ નહીં. કાળનો પ્રભાવ હોય છતાં બોલો, તમને કોઈ છેતરી જાય તો કાળના પ્રભાવ નીચે તમે ચલાવશો ખરા? કાળનો પ્રભાવ હોય તમને કોઈ છેતરે ત્યાં કાળનો પ્રભાવ યાદ નથી આવતો. અને આપણે આખી દુનિયા છેતરવા નીકળીએ કાળ પ્રભાવ છે. છટક બારી આ એક પણ રસ્તો સાચો નથી. સાચી વાત એ છે કે ભગવાનની આ વાતને વારે વારે સાંભળવી અને વારે વારે અવધારવી, ટકોર કરવાની, આ મગજને થોડું અસર કરવાની. હે જીવ, ભલે પંચમ કાળ છે તો એ મહાવીર પ્રભુનું શાસન મળ્યું છે, ધર્મ મળ્યો છે, વિતરાગ પરમાત્માનું આપણને આ આસ્વાદન મળ્યું, તો આપણે આપણા આત્માને એમના માર્ગે ચલાવીએ. બોલો, પણ 5 મારાના બાનાની છે, માયા કપડમાં નહીં નાખવાનું. તો આ કાળ છે, આમ ચાલે. આવું ના કર્યું તો ના જીવાય. આ કાળમાં આમ કરવું જ પડે. હવે બધા બાના નહીં કાઢવા ભાઈ કેવા. આપણે બધું જીતવાનું છે. યત્ર સામ્યમ સતતૈવ, જ્યાં જ્યાં સમતા ભાવ હોય ત્યાં ત્યાં સરીતે ધર્મ અવશ્ય હોય છે. ખુદ ભગવાન મહાવીર પ્રભુને ચંદ કૌશિકે જ્યારે ડંખ માર્યો તો એક દિવસ 3 કલાકના જન્મેલા ભગવાને મેરુ પર્વતને ધ્રુજાયો. ભગવાને દેવો લઈ ગયા મેરુ પર્વત ઉપર. ઇન્દ્રને શંકા થઈ હતી ને કે આટલું પાણી ભગવાન કેમ ઝીલી શકશે? ઇન્દ્રની શંકા દૂર કરવા એક અંગૂઠાના દબાવવાથી ચરણ અંગૂઠે મેરુ કંપાવ્યું. હવે આવા ભગવાન
આ ચંડ કૌશિકને એક પાટું મારે ને બોલો તોય ચંડ કૌશિક ક્યાંય ભાગીને પડે, આટલી એમનામાં તાકાત છે બોલો. પણ એ તાકાત બોલો અહીંયા અપનાવતા બોલો જોરથી અપનાવતા નથી. તો આપણી પણ આમે શત્રુ આવ્યા હોય કે આપણી વિચારોને કલુષિત કરવા જીવો આવ્યા હોય તો પણ ક્યારે આપણે આપણા શ્રદ્ધાના વિચારથી બોલો ચલિત થવાનું નહીં. આ ભાઈ કે છે એમ 5મો આરો છે, કઠિન છે, આવી વાતમાં જવાનું નહીં. પણ આ કાળમાં આ સુધરવાનો ચાન્સ મળ્યો છે, આવો વિચાર. અનંતા સંસારને વધારે તો તીવ્ર કસા એ અનંતાનું બંધી. એ પહેલે અને બીજે 2 ગુંઠાણે હોય, સમજો? એનાથી થોડોક હળવો કસાય, પણ જે કસાયના કારણે સંસારના સુખો એટલા ગમતા હોય, એટલા વાલા હોય કે જરા પણ સુખનો ત્યાગ ન કરી શકે, નાનું પણ પચખાણ ન કરી શકે. પચખાણને રોકનારા કસાયો એ અપ્રત્યાખ્યાની. એ જરા પણ કોઈ કે કંદમૂળનો ત્યાગ કરો, અભક્ષનો કંઈ ત્યાગ ના, એ મારાથી નહીં થાય, આમ સીધી ના. એ ભોગનો ત્યાગ ન કરી શકે એવો કસાય એ અપ્રત્યાખ્યાન. ચોથા ગુંઠાણે આ કસાય હોય, એ કસાયને જીતે તો જ 5મું ગુંઠાણું આવે. એ શ્રાવકના વ્રત આવે કે મારે આ રાત્રિ ભોજન નહીં કરવાનું, કંદમૂળ નહીં ખાવાનું, અભક્ષ નહીં ખાવાનું, પરસ્ત્રી સેવન નહીં કરવાનું, કે મારે ખોટા કામ નહીં કરવાનું, આવો મનમાં વિચાર આવે. એટલે સંસારના ભાવોનો એટલો બધો રાગ કે સંસાર જરા પણ છોડવાનું મન ન થાય, એ અપ્રત્યાખ્યાન. અને શ્રાવકના વ્રતો ગમે લે પણ સાધુ થવાની આત્માની તૈયારી ના હોય. એટલે સર્વથા સંસારનો ત્યાગ, એવા પછાણ કરવાનું મન ના થાય. એ ત્રીજો કસાય પ્રત્યાખ્યાના વરણ. સર્વવૃત્તિ સર્વત્યાગ એના પછાણને રોકનારું કર્મ, એ પ્રત્યાખ્યાના વરણ. એ કસાય જાય એટલે જીવ સાધુ થાય, સંસારનો ત્યાગ કરે તોય અંદરો અંદર નાની બાબતમાં એકબીજાને અણબનાવ હોય, મન દુઃખ હોય, અથવા એકબીજાને ખમાવે નહીં, એ સંજ્વલન. શું નામ? સમ એટલે કંઈ, જ્વલ એટલે બાળવું, કંઈ મન દુઃખ હોય એ સંજ્વલન. સમજો? એમ કસાયના 4 ભેદ. સંજ્વલન કસાય છેલ્લો જે કીધો એ પાણીની રેખા જેવો. કેવો? પાણીમાં રેખા દોરીએ તો પાણીના 2 ફાંટા થાય ખરા, પણ તમે લાકડી આગળ લઈ જાઓ પાણી ભેગું થઈ. એમ ઝઘડો થયો હોય તો મન દુઃખ થાય પણ 15 દાડે ભેગા થઈ. અને છેલ્લેથી સંજ્વલનની બાજુવાળો અપ્રત્યાખ્યાના વરણ, એ કસાય માટીની રેખા, માટી નહીં રેતીની રેખા. સૂકી રેતી હોય અને ગાડું ચાલે તો પૈડાના કારણે રેતીના 2 ભાગ થાય ખરા, પણ બીજું ગાડું ચાલે અથવા પવન આવે રેતી ભેગી થઈ જાય. અને ત્રીજો જે અપ્રત્યાખ્યાની કસાય એ માટીની રેખા છે. તળાવમાં રહેલી માટી, એમાં વરસાદ આવે પાણી આવે એ માટી બધી પલળી જાય, એ બધી માટી ખાદવ થઈ જાય, બધી વચ્ચેની રેખા પૂરાઈ જાય. પછી ભાદરવો મહિનો આવે, વરસાદ બંધ થાય, વધારે તડકા પડે, પાણી સુકાય, સુકાય એટલે માટીમાં ચીરા પડે. બોલો, માટીમાં એ ચીરા 12 મહિના સુધી આવવાના આવા રહે. 12 મહિને ફરી વરસાદ પડે, માટી પલળે ત્યારે ચીરા બુરાય. એમ જે માણસો 2 બાજે એને 2ની વચ્ચે અબોલા હોય એ ચીરા પડે. એકબીજાને બોલાવે નહીં, 12 મહિને સંવત્સરી પ્રતિક્રમણ કરે
અને ખામણા કરે ત્યારે બોલતા થાય એટલે એનું નામ અપ્રત્યાખ્યાન. અને અનંતાનુબંધી પથ્થરમાં પર્વતમાં પડેલી રેખા છે. પર્વતની બે શિલાઓ વચ્ચે જે ચીરો હોય એ કેમે કરી પૂજાય નહીં, એમ જે બે માણસોની વચ્ચેનો ચીરો કેમે કરી પૂજાય નહીં એ અનંતાનુબંધી. અનંતાનુબંધી પર્વતની રેખા જેવો, અપ્રત્યાખ્યાની માટીની રેખા જેવો, પ્રત્યાખ્યાના વરણ રેતીની રેખા જેવો, અને સંજોલન પાણીની રેખા જેવો. આવડે છે બધું. આવા કસાયો છે. આવું જ્ઞાની પુરુષો કે છે. બોલો પૂછું કઈ? હા. તો કિમ યત્ર સામ્યમ સત તત્રૈવ, જ્યાં સામ્યતા છે તત્રૈવ સ, ત્યાં તે ધર્મ છે. તો કિમ આત્મ પર ચિંતયા, તો ત્યાં ધર્મ જો આપણી પાસે આવ્યો તો એને આ પર છે ને આ મારો છે ને આ બીજાનો છે, આવી વિચારણા કરવાથી શું ફાયદો? આત્મ પર ચિંતયા છે ને, આ મારો અને આ પરનો પરાયો, આવી વિચારણા કરી શું લાભ? કંઈ જ લાભ નથી. તેથી ક્ષમતા ભાવમાં જ આપણે બને એટલું રહેવું જોઈએ. ક્ષમતા ભાવ વિના મનાયેલો કરાયેલો ધર્મ પોતાનો ધર્મ પણ નથી, અન્યનો ધર્મ પણ નથી. એટલે જાણીત તદહીનો, તેના વિના, એટલે ક્ષમતા ભાવ વિના કરાયેલો ધર્મ એ ન આત્મનો ન પરસ્ય, પોતાનો પણ નથી. ને જ્યાં ક્ષમતા ભાવ નથી બોલો ત્યાં બોલો પોતાનું કલ્યાણ નથી અને પરનું કલ્યાણ નથી. સમજાય છે પંક્તિ? તો જેટલા જેટલા પ્રસંગોમાં આપણે જોડાઈએ ત્યાં બને એટલું ખૂબ ક્ષમતા ભાવથી કામ લેવું. મગજનો પારો ક્યારેય બહુ ગરમ નહીં રાખવાનો. એટલું મગજનો પારો બહુ ગરમ નહીં રાખવાનો. સામેના જીવો અનુકૂળ વર્તે તો એનું કલ્યાણ, પ્રતિકૂળ વર્તે તો એનું અકલ્યાણ. પણ આપણે આપણા મગજને પેલો ગુસ્સામાં નહીં જવા દેવા. આવું મહાપુરુષો આપણને સમજાવે. શ્લોક 37, પાના નંબર 166. શાંત્યાદિ દસદા ધર્મ સર્વધર્મ શિરોમણી સોપી સામ્યવતામેવ મૈત્ર્યાદિ કૃત કર્મણા. શાસ્ત્રમાં 10 પ્રકારના ધર્મ આવે છે. ક્ષમા આદિ, શાંત્યાદિ, જો ગણજો, ક્ષમા, નમ્રતા, બોલો સરળતા, સંતોષ, બ્રહ્મચર્ય, પછી ખંતી મધ્યવજ્જવ મૂર્તિભી તપ, સંયમ, જાય છે તપ સંયમ બુદ્ધવો, આકિંચન્ય અને બ્રહ્મચર્ય કીધું ને, શૌચ આવે ને, શૌચ, પવિત્ર. આ પ્રમાણે કુલ 10 ધર્મ છે. શાંત્યાદિ, ક્ષમા વગેરે 10 ધર્મ, 10 પ્રકારનો ધર્મ જે મહાપુરુષોએ શાસ્ત્રમાં કીધો છે એ સર્વ ધર્મ શિરોમણી, સર્વ ધર્મોમાં શિરોમણી સમાન. સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ જો કોઈ હોય તો આ ધર્મ છે. કયો? 10 પ્રકારનો. 10 આત્માના ગુણો છે. 10 ગણાયા છે. વિવેચનમાં તમે 10 લખ્યા છે. એકાદો આખો ના, એ તો આગળ આ તો કહું છું તો લખ્યા. ક્ષમા વગેરે 10 પ્રકારના ધર્મો એ આત્માનો મૂળ ધર્મ છે. જો વિવેચનની ચોથી લીટી છે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન, પ્રેમ છે. આમ જો સત્ય એટલે સાચું જીવન જીવવું, સાચું બોલવું એમ નહીં, પણ સાચું જીવન. હરિશ્ચંદ્ર રાજા જ્યારે એમનો છોકરો મરી ગયો સર્પદંશથી, એમની જ રાણી બોલો એમના જ બાળકને લઈને અગ્નિ સંસાર કરવા
સ્મશાનમાં આવે છે. એ જ હરિશ્ચંદ્ર રાજા મરદાને બાળવાના લાકડા તોડીને આપતા હતા, પૈસા લેતા હતા. એવી એમની નોકરી હતી. નોકરી હતી. આ બધું છોકરાને બાળવાના લાકડા લેવા એમની રાણી માગણી કરે છે, એ લોકો પૈસા માગે છે. પૈસા રાણી પાસે છે નહીં, સમજાય છે? તો એ પૈસા વગર લાકડા અપાય નહીં. હું જેની નોકરી કરું છું એની વફાદારી પ્રમાણે હું ચાલીશ. તો શું થાય? અમે કોણ આવ્યું છે પાત્ર? પત્ની તારામતી, પોતાની રાણી. આરામ મર્યું કોણ છે? પોતાનું બાળક. એક લાકડું આપતા નથી. નથી. આવી જગ્યાએ આપણે આપણું પાત્ર મૂકો. આપણે હોઈએ ઘૂંટણ બોલો ભાઈ જોઈએ લઈ જાવ ને બાપા, બતાવો ને કામ. આટલી બધી સત્યતા ઉપર ઓલી સ્થિર રહે છે ત્યારે દેવ પ્રસન્ન થાય છે. આપણે દેવને ખુશ કરવા છે, બધું બોલો. પણ આ અંશ ઉપર એવું નથી. આ જો સત્યનું નામ આવ્યું ને એટલે મેં થોડી પણ એ હરિશ્ચંદ્ર રાજાનો સ્વધર્મ શું હતો? ત્યારે એનો સ્વધર્મ શું? એ નોકરી કરે છે, પૈસા લઈ અને લાકડા આપવા. ના, પણ એના ઘર પ્રત્યેનો એનો સ્વધર્મ શું? એમ એના ઘર પ્રત્યે એનો સ્વધર્મ શું? ઘર પ્રત્યેની વાત પછી જે નોકરી કરે છે આ જ સ્વધર્મ. નોકરી કરે છે એટલે જેને નોકરીમાં રાખ્યા છે એને અન્યાય ના થાય એ પ્રમાણે ચાલુ, એ સ્વધર્મ. પત્નીનો પક્ષ ખેંચવો એ સ્વધર્મ નથી. હવે જ્યારે નોકરી કરીને ઘરે જાય ત્યારે એ વાત જુદી. ત્યારે જોબ પર છે, જોબ એથી હા, એ તો આપણે આવવાને સ્વધર્મ આપણે સ્વધર્મ લાકડા આપી દેવાના, ચોરી છુપી કરવાની, આપણી પત્નીને બચાવવાની. એટલે આ બધી સમજાય. આ કળિયુગનો પ્રભાવ જ આવો છે. પેલા પૂછે પછી હે શબ્દ કાળ ક્ષેત્ર આવી ગયો. મને આ દ્રષ્ટાંત યાદ આવ્યું એટલે મેં મૂક્યું. કેટલું સત્ય ઉપર પેલો જીવો જીવતા છે. આ સત્ય એટલે સત્ય એટલું સત્ય જીવન. સત્ય જીવન, સત્ય વચન નથી. આ હા, સત્ય જીવન, કેટલું સાચું જીવન. સત્યુગત અકિંચન. આટલા બધા કટોકટીના પ્રસંગમાં પણ પેલો આ જીવ પોતાની મર્યાદા નથી. બરોબર. સત્ય વચન જુદી વસ્તુ, સત્ય જીવન જુદી વસ્તુ. આ શું ચાલે છે? સત્ય જીવન. જીવન મોટો એટલે મેં દ્રષ્ટાંત આપ્યું કે આવા સત્પુરુષો હતા ત્યારે દેવો ખુશ થતા, સમજાયું? ત્યારે એના ઉપર વૃષ્ટિ થતી. અત્યારે આપણે કરીએ ઘણું, હવે આમાંનું ઊંડે ઉતરીએ તો સત્યનો અંશ બહુ ઓછો થઈ ગયો બેઠું. એટલે આપણે જોઈએ તેવું અત્યારે દેવના પ્રભાવ દેખાતા નથી. હા, જયેશભાઈ. કિંચન અકિંચન્ય. અકિંચન્ય. જો એક નો અર્થ સમજો. ક્ષમા એટલે ક્રોધ ન કરવો, નમ્રતા એટલે અભિમાન ન કરવું, સરળતા એટલે કપટ ન કરવી, સંતોષ એટલે લોભ ન કરવો, તપ એટલે શરીરને તપવું છે, આંબીલ ઉપવાસ વગેરે, હાર પાણી ઉપર કંટ્રોલ રાખવો, સંયમ બોલવા ચાલવાના વર્તવામાં કંટ્રોલ રાખવો, સત્ય એટલે સત્ય જીવન જીવવું, હરિશ્ચંદ્રની જેમ શૌચ એટલે પવિત્રતા, માનમાં ખરાબ વિચાર નહીં, કાયાથી કુચેષ્ટા નહીં, અને આ કિંચન એટલે કંઈ પણ મારું નથી એમ વિચારવું. કિંચન એટલે કંઈ, અકિંચન એટલે નહીં. આ તમે 500,000નો ખરીદેલો હોય તો પણ એ જીવ તારો નથી. કેમ? ક્યારે ચોરાઈ જાય, ક્યારે લૂંટાઈ જાય, ક્યારે ભાગી જાય, કંઈ નક્કી નહીં. પણ એ કશું જ મારું નથી. હું પરભવથી આવ્યો ત્યારે એકલો જ આવ્યો અને મરીશ ત્યારે પણ એકલો જ જવાનું. અકિંચન. કિંચન એ કંઈ, એટલે નહીં, કંઈ મારું નથી એમ વિચારી અલિપ્ત રહેવું. અને બ્રહ્મચર્ય. હવે બ્રહ્મચર્યનો અર્થ આપણે બહુ ટૂંકો કર્યો છે. સ્ત્રી પુરુષનો સંસાર સેવન, એમના મૈથુન, એનો ત્યાગ, એનું નામ બ્રહ્મચર્ય. આટલો જ અર્થ કર્યો છે. અને બ્રહ્મ એટલે આત્મતત્વ, એમાં શરીરે ચાલવું, આત્મભાવમાં ચાલવું,
વિકારી ભાવમાં ન ચાલવું એ નમ્રમ છે. મોટા એ બધી ઇન્દ્રિયો આવી જાય. બ્રહ્મ એટલે આત્મા, ચરે એટલે ચાલુ, આત્મા ભાવમાં ચાલવું. કોઈ દાડો વિકારી નજરે દ્રષ્ટિપાત નહીં કરવો, વિકારી હૃદયથી કોઈને જોવા નહીં અને વિકારી સ્વરૂપ લાવવું નહીં. આ બધું બ્રહ્મચર્ય. આ 10 પ્રકારના ધર્મ એ સર્વ ધર્મ શિરોમણી. સર્વ ધર્મોમાં આ શિરોમણી સમાન છે. આપણે ભગવાનની પૂજા સેવા કરીએ કે જાત્રા કરીએ, બધામાં આ લાવવાનું કે મારામાં ભગવાન મારા વસેલા ગુણો આવે. સમજાય છે? એ વિતરાગ બન્યા તો હું પણ એમની જાત્રા કરીને વિતરાગ બનું, રાગ દ્વેષથી કમ બનું. આ મેઇન વાત છે. એટલે એને સર્વ ધર્મ શિરોમણી. આવો ધર્મ કયા જીવમાં આવે? સોપી સામ્યવતામેવ, સમતા ગુણવાળા માં જ આવે. કોનામાં આવે? માટે જેટલા બને એટલા સમતા ગુણવાળા થવું, સમદ્રષ્ટિવાળા. ક્યાંય કોઈના ઉપર બોલો બહુ ખીજાવું નહીં, આવેશમાં આવવું નહીં, માયા કપટ કરવી નહીં. હવે આવા ગુણો લાવવામાં મૈત્રી આદિ 4 ભાવનાઓ સહકાર કરનારી છે. મૈત્રી આદિ કૃત કર્મણા, મૈત્રી આદિ ભાવનાઓ વડે કરાયું છે કાર્ય જેનું, એટલે એમાં આ ભાવનાઓ 4 સહાયક છે. મેં કોઈ સમજાવ્યું છે, ફરી યાદ કરી દઉં. સમજો ભાઈ, જે આપણી સાથે સમાન દરજ્જાવાળા હોય એની સાથે મૈત્રી, જે આપણી ઊંચા દરજ્જાવાળા હોય એના સાથે પ્રમોદ ભાવ, જે આપણાથી નાના દરજ્જાવાળા હોય એના સાથે કરુણા ભાવ, અને જે પાપી જીવો હોય, જે આપણું સાંભળવાના નથી, સમજવાના નથી, સાચા માર્ગે આવવાના નથી, આવા જીવો ઉપર માધ્યસ્થ બેઠું. આપણાથી ઉપકારી હોય એના ઉપર કરુણા નહીં કરવાની, એને આજુને પ્રમોદ ભાવ, યથાસ્થાને આ ભાવના રાખવાની. મા બાપ આપણા વડીલ છે, ઉપકારી છે. હવે એનું કામ કરીએ કે એમની સેવા કરીએ, એમાં કરુણા કરી એમ નહીં કહેવાનું. દયા કરીને મા બાપની સેવા કરવી આ વાત બરાબર નથી. એમને પૂજ્ય માનીને સેવા કરવી, એમ યથાસ્થાને 4 ભાવનાઓથી આપણું મન એવું વાસિત રાખવું કે આપણો આત્મા જેટલો બને એટલો વધારે પવિત્ર બને. આપણે જ આપણા કલ્યાણના કરતા, આપણે જ આપણા અકલ્યાણના કરતા. બીજા બધા માર્ગદર્શક બોલો, તીર્થંકર ભગવંતો હોય તો એ માર્ગદર્શક કહેવાય, ગુરુ ભગવંત હોય તો એ માર્ગદર્શક. કરવાનું કોને? આપણે જ. પોતે જ પોતાનું કલ્યાણ કરનારો અને પોતે જ પોતાનું અકલ્યાણ. જૈન દર્શન આવી વાત સમજાવે. અને એ જીવ તારે તારા આત્માને ઠેકાણે રાખવાનું, તારે તારા આત્માને રોજ શિખામણ આપવાનું. શ્લોક 38. પહેલી કઈ ભાવના કીધી? મૈત્રી ભાવના. મૈત્રી મૈત્રી 4 ભાવના સમજાય. અને પહેલી કઈ? મૈત્રી. પહેલી ફરી સમજાવો. ફરી સમજાવો. પહેલી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આપણી સાથે સમાન દરજ્જાવાળા જે જીવો એની સાથે મૈત્રી ભાવ, એની સાથે એ બેઠક ઉઠક પ્રેમ સંબંધ બધું સમાન સાથે. અને આપણાથી ઊંચા દરજ્જાવાળા હોય એના સાથે પ્રમોદ ભાવ, એનું ધન જોઈને, ગુણો જોઈને આપણે રાજી થવું, હાથ જોડવા. કેમ કે આપણાથી ઊંચો જીવ છે. જે આપણાથી નીચા જીવો હોય, ઊંઘમાં ઓછા દુઃખી હોય, એના ઉપર કરુણા ભાવ. અને જેને આપણે કંઈ લેવા દેવા નથી અને આપણે કહીએ તો સુધરે એમ નથી, એવા પાપી જીવો પર માધ્યસ્થ. આમ 4 ભાવનાઓ આપણા જીવનને પવિત્ર કરનાર. તરવું હોય તો તારનારી, તરવું ના હોય તો કઈ તરવું એને જ કામ છે. શ્લોક 38. સામ્યમ
સમસ્ત ધર્માણામ સારમ જ્ઞાત્વા તતો બુધા બાહ્યમ દ્રષ્ટિગ્રહમ મુક્ત્વા ચિત્તમ કુરુત નિર્મલમ. આમ જો બધા ધર્મો 10 ધર્મ સમજાય ને હમણાં? બધા ઉપકાર કરનારા છે, પણ બધા ધર્મોમાં સમતા ભાવ રાખવો, અભિમાન ન કરવું અને માયા કપટ ન કરવી, અતિશય લોભ ન કરવો, આ પરમ ધર્મ છે. સામ્યમ સમતા ભાવને પ્રાપ્ત કરવો એ સમસ્ત ધર્મોમાં સારમ, સર્વે ધર્મોનો આ સાર છે. શું? સમતા ભાવમાં રહેવું. ઇતિ જ્ઞાત્વા, આવું જાણીને ઉધાર ડાયા માણસો, આમ જો જેને સમજાણું છે કે બધા ધર્મોના ઘણા પ્રકાર, પણ એમાં સમતા ભાવ એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. એકવાર મગજમાં આવું બેઠું તો આજી હવે સમતા ભાવને જ ઓલો પોતાના જીવનમાં વધારે વસાવે છે. બાહ્યમ દ્રષ્ટિગ્રહમ મુક્ત્વા, બાહ્ય એવો જે દ્રષ્ટિરાગ, મને જે બેઠું તે સાચું, આવો દ્રષ્ટિરાગને છોડીને ચિત્તમ નિર્મલમ કુરુત, તમે તમારા મનને જેમ બને તેમ પવિત્ર કરો. મનને પવિત્ર કરો. મનને કદાગ્રહ વગરનું, બહુ દુરાગ્રહ વગરનું, સમતા ભાવ વાળું, આવેશ વિનાનું અને ચોખ્ખું શુદ્ધ કરો. એવું આ અષ્ટકમાં ગુરુજી આપણને ઉપદેશ આપે છે. તમારે જ કરવાનું, તમારા જ મનને સુધારવાનું. કેવું કરવાનું? નિર્મલમ કુરુત, નિર્મળ કરો. તમે તમારા મનને નિર્મળ કરી શકશો, કારણ કે બીજો તો જોઈ નથી શકતો કે મન કેવું છે. ઘડી આપણે મન દેખાડી ડાયું ન હોય ગાંડું મોતી ભરી, એટલે બીજો સુધારી પણ કાઢી શકે. બરોબર છે? થઈ ગયું. આ પ્રમાણે આ બીજો પ્રસ્તાવ પૂરો થવા આવ્યો. એમાં એક ગાથા છે, ખામેમી સબ જીવે સબે જીવા ખમંતુમે મિટ્ટી મેં સબ હોયેસુ વેરમ મજ્જમ ન કેળઈ. સર્વે જીવોને હું ખમાવું છું અને સર્વે જીવો મને ખમાવો. મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે, કોઈની પણ સાથે મારે વૈર નથી. આવું આપણે આ ગાથામાં બોલીએ છીએ. એટલે જેટલું બને એટલું આ હૃદયમાંથી વૈમનસ્ય, વેર છે, કસાર, આવેશ, વિકારો કાઢી નાખવા જોઈએ. તો જ આત્મા પવિત્ર બને. આત્માને પવિત્ર બનાવવામાં આ મુખ્ય સાધન છે. જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આવા પુસ્તકોનું વાંચન કરવું, જ્ઞાન કરવું, આપણે જ આપણા આત્માને સમજાવવો. કારણ કે આપણા આત્માની અસત પ્રકૃતિ આપણે જ જાણતા હોઈએ, બીજા કોઈ ન જાણતા હોય. કારણ બીજાને આપણે કૃત્રિમ દેખાડીએ, હોઈએ નબળા, દેખાડીએ હારા, બિચારા એ જોવે જ નહીં, કેવી રીતે આપણને સમજાવે. માટે આપણે જ આપણા આત્માનું ભલું ઈચ્છતા હોઈએ તો જેટલું બને એટલું આત્માને આપણે સારું સમજાવવું, સારું મેળવવું અને આત્માનું કલ્યાણ કરવું. આ પ્રમાણે 2 પ્રસ્તાવ અહીં પૂરા થાય છે. હવે શું કરવું? આપણે કાલે એનાઉન્સમેન્ટ કરીએ. પ્રશ્ન થાય? ના, છે કોઈના પ્રશ્ન છે? હા. આપું છું. હવે સાંભળો, કોઈને પણ કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. થોડી વાર આપી પ્રશ્નો કરી છે. આ સૂત્રના ગુરુજી માફી માંગુ, સૂત્રના શબ્દ આપણે લાઈટમાં વાંચીએ તો આપણને અસર ન થાય. આમાં એવું છે કે આપણી પરંપરા આ છે કે સામાયિકમાં હોઈએ ત્યારે બને ત્યાં સુધી લાઇટનો ઉપયોગ નહીં કરવા, પંખાનો ઉપયોગ નહીં કરવા. આપણે સામાયિકમાં સચેતના ત્યાગી છીએ. એટલે લાઇટ, પ્રકાશ કે વનસ્પતિ કોઈનો ઉપયોગ નહીં કરવા. એવું નથી કે સામાયિક લાઇટમાં વંચાય. સામાયિકમાં નથી કહેતું ગુરુજી, આપણે હમણાં વાંચીએ છીએ તો આપણને એનાથી
અત્યારે અત્યારે સામાયિકમાં નથી આપ આ તો વંચાય. હા સામાયિકમાં નથી. તો વંચાય. હા. હમણાં વાંચી શકીએ આપણે. પણ જેમને સામાયિક મૌખિક ના હોય અને એ એક પછી મિનિટ આમનો પ્રશ્ન પૂરો કરીએ. પૂરો- સામાયિક ના હોય તો તમે લાઇટમાં વાંચી શકો, બહારના પ્રકાશમાં વાંચી શકો, અને લાઇટનો ઉપયોગ ના કરવો હોય અને બહારના પ્રકાશમાં વાંચવું તો વાંચી શકો. સામાયિકમાં હોય તો આપણે આરંભ સમારંભનો ત્યાગ કર્યો છે એટલે લાઇટમાં આપણે નહીં બેસવાનું. બોલો. હા, પણ સૂર્યોદય પહેલા જેને કરવું હોય સામાયિક તો એમને મૌખિક ના આવડતું હોય તો પછી લાઇટનો તો ના, શીખવાનું, શીખીને પછી સામાયિક કરવાનું. મૌખિક કરીને હે મોઢે કરીને હા, સામાયિક જેવા પાડવાનું, મોઢે શીખવાનું અને પછી સામાયિક. કારણ કે આજે આપણે લાઇટનો ઉપયોગ કરતા થઈએ પછી પ્રતિક્રમણ લાઇટમાં કરતા થઈ જઈએ અને પછી મર્યાદા છૂટી જાય અને આ મારા બરાબર નથી. એક દાડો સામાયિક રહી જશે, બીજા ખટક લાગશે તો મારું સામાયિક રહી ગયું એટલે બીજા જે સામાયિકની વિધિ શીખશે અને કરશે અથવા મોડું થોડું કરશે, પ્રકાશ થયા પછી કરશે. ચાલો બીજા કોઈને કંઈ? કોને કીધું? હા બોલો. આપણા જૈન દર્શન પ્રમાણે થોડું જોરથી બોલે. પૃથ્વીની ઉત્પત્તિ કે તમને જીવો પહેલેથી હતા કે કેવી રીતે બન્યા પૃથ્વી? હા. આ પૃથ્વી અનાદિકાળની છે, અનંતકાળ રહેવાની છે, બનેલી જ છે, બનાવી કોઈએ નથી. એમાં ઉત્પન્ન થનારા જીવોએ આ બધી રચના કરી છે. પૃથ્વી કાયના જીવો છે, પૃથ્વી કાયના આ દરિયાઓ છે, અબકાઈના જીવો છે. જેણે અબકાઈ પણે આયુષ બાંધ્યું હોય એ જેવો પાણી પણે જન્મે એનો આયુષ બધા મરી જાય, બીજા જીવ જન્મે. જેમ માનવની જિંદગી જીવે આપણું આયુષ બાંધીને આવ્યો એમ એ જીવ પણ આયુષ્ય બાંધીને એ ભવરૂપે એમાં જન્મ્યો છે. એ મરી જાય તો બીજા ઘણા ઉત્પન્ન થાય. જેમ આપણે 100 વર્ષ જીવીએ તો બીજા ઘણા માનવ ઉત્પન્ન થાય, જૂના મનુષ્યો મનુષ્ય પામે. એમ આખી આ પૃથ્વી જગત આખું કોઈએ બનાવ્યું નથી, કોઈ એનો વિનાશ કરનાર નથી. જગતમાં રહેવાનું જ છે. આ એમાં રૂપાંતર થાય. કોઈક જણે આગ લાગે તો કોઈક ભાગ બળી જાય, કોઈક પાટ ધસી પડે, દબાઈ જાય, દટાઈ જાય, આવું બધું બને. પણ સર્વથા વિનાશ ક્યારેય થવાનો નથી અને સર્વથા નવી કોઈએ ઉત્પન્ન કરી નથી, નવું કોઈ ઉત્પન્ન કરવાનું નથી. અને આ તો દુનિયા જે આપણને દેખાય છે 5 ખંડની, તો બહુ થોડી દુનિયા છે. એના સિવાય અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. નીચે 7 નારથી છે, ઉપર 12 દેવલોક છે. આપણે ન દેખાય એવી દુનિયા ઘણી છે અને છે કાયમ આમ જ રહેવાની છે. આ એમાં રૂપાંતર થયા કરે. જેમ આજે આ મકાનનું તમે બેઠા છો, કાલે કોક કાલે બીજું મકાન લેવામાં આવે, આ મકાન પાડી નાખવામાં આવે, નવું બાંધવામાં આવે, એ રૂપાંતર થાય. પણ કોઈએ ઉત્પન્ન કરી નથી કરવાનું. એટલે જીવ પણ અનાદિ છે અને પૃથ્વી એટલે 14 બંને રાજલોક છે, 14 આ રાજ. જીવ પણ અનાદિકાળથી છે, અનંતકાળ રહેવાનો છે, પર્યાય નવા નવા પામે છે. જેમ આપણો જીવ પણ આજે માનવ પર્યાય પામ્યો, 50 વર્ષે આ પર્યાય છોડી બીજા પર્યાય. એટલે 14 રાજલોક, ભવનપતિ એ બધું બી ઓલરેડી છે. દેવોએ કોઈ આમ તેમ ચેન્જીસ નહીં કર્યા કોઈએ કંઈ 14 રાજલોકમાં. કોઈએ કંઈ કર્યું નથી. દેવ એમાં જન્મ લે છે અને એનું આયુષ પૂરું થાય મૃત્યુ પામે. જેમાં આપણે જે ઘરમાં જન્મ્યા એ ઘર આપણે કંઈ બનાવ્યું નથી, આપણા વડીલોએ એમને બનાવેલું અને આપણે એ ઘરમાં જન્મ્યા પછી સારું રહ્યું તો એમના ભેગા રહ્યા, સારું ના નવું ઘર બનાવ્યું આપણે, પણ એ ઘર મૂકીને જવાના. એમ આખી આ દુનિયા છે, કાયમ રહેવાની જ છે, રૂપાંતર થયા કરે. ના, એટલે આપણે સ્નાત્ર પૂજામાં મેરુ પર્વત ઉપર દરેક તીર્થંકર થાય અને મેરુ પર્વત પર ઇન્દ્ર મહારાજા લઈ જાય, ઇન્દ્ર મહારાજા એનું સંચાલન કરે. આવું એ બધું તો મેરુ પર્વત છે, એના ઉપર પાંડુ બને છે, 4 શિલાઈ છે અને અહીં જન્મેલા ભગવાનને ત્યાં લઈ જાય એનો અભિષેક કરે. તમે દેરાસરમાં બેઠેલા ભગવાનને લઈને સિંહાસનમાં લાવો જ છો ને,
અને અભિષેક કરો છો. એટલે સિંહાસન બનાવવું કે ભગવાને બિરાજમાન કરે એ તમારા હાથની વાત, પણ સિંહાસન જેમ છે એમ આ પથ્થરની શિલાઓ છે જ, અને એવો ભગવાન અહીંથી ન લઈ જાય. પણ કંઈ નહોતું ને બનાવ્યું એવું નથી, રૂપાંતર થાય છે. પાછળ મૂકવા બી આવે દેવો જ હા રાત્ર પૂજા એના માટે લઈ જાય, પાછા દેવો જ મૂકી જાય હા ભગવાનને. હા, તમે દેવ ભાવમાં હો તો તમે આમાં જોડાયા છો. દેવો જ લઈ જાય, દેવો જ લાવે. હા પેલું પર જવાની તાકાત મનુષ્યની નથી, એટલે દેવોનો આ વ્યવહાર છે. દેવોનો. અને એક દિવસના જન્મેલા બાળકને લઈ જવું હા. એટલે માતાને અવશ્ય આપીને નિદ્રા આપી દે, એટલે માતાને દુઃખ ના થાય. હા, માતાને શું આ બધું દેવોનું કામ છે. એટલે આપણે પરમાત્માને જ્યોતિપુંજ છે પરમાત્મા ત્યાં, તો એ હતા ને પછી દુનિયા એને કેવી રીતે ભગવાન પહેલેથી જ હતા? જો ભગવાન જ્યોતિમય એટલે જ્ઞાનમય છે. આવા સૂર્ય જેવા એમ પ્રકાશવાળા નથી, જ્ઞાનવાળા છે. શું છે? અને ભગવાન થયા પહેલા દુનિયા હતી, ભગવાન તો પછી થયા. આપણી જેમ એ સંસારમાં ભટકતા જ હતા, એ દુઃખી જ હતા. ભગવાનનો પણ એક જીવ છે ને, એ પેલા કોઈ સિંહના ભાવમાં, કોઈ નારકીના ભાવમાં, કોઈ વાસુદેવના ભાવમાં ભટકતા જ હતા. પછી ધીરે ધીરે ધર્મ પામ્યા અને ધર્મ કરીને તીર્થંકર થયા. દુનિયા એમના પહેલાની છે, દુનિયા અનાદિની છે, અનંતકાળ રહેવાની છે. કોઈ દાડો સરળતા નાશ થવાનો નથી, પણ રૂપાંતર થયા કરે. હવે આજે અહીંયા ગામ હોય અને કાલે ધારો કોઈક એવો ખરાબ પ્રસંગ બને તો ગામ ડફર થઈ જાય, એવું બને. બેઠું ભાઈ, પણ દુનિયા કોઈએ બનાવી નથી, દુનિયાનો કોઈ નાશ કરનાર નથી. ભગવાને પણ દુનિયા બનાવી નથી. દુનિયામાં ભગવાન પહેલેથી સંસારમાં હતા, સંસારી હતા, ભગવાન નહોતા. મારી તમારી જેવા માનવ, પશુ, પક્ષી એ રૂપે જન્મતા હતા, મરતા હતા. એમાંથી સદબુદ્ધિ આવી અને સારા વિચારો કર્યા અને સારો ધર્મ કર્યો તો કાળાંતરે તીર્થંકર થયા. મોક્ષ. ચાલો બસ. બીજાનો પ્રશ્ન છે? કાલે પણ આપણે 10 થી 10:30 પ્રશ્નો કરી રાખશું. જેને કોઈ પણ હોય પ્રશ્ન 10:30 પછી પ્રવચન શરૂ થશે અને 10:30 થી 11:30 છે, કારણ કે અમને એરપોર્ટ જવાનું પછી ફરજ છે. એટલે ખાસ કાલે 11:30 પૂરું કરવાનું છે, એટલે સવારે વહેલા આવજો. 10 થી 10:30 અને 11:30. અને આ બધામાં જેને જેને બધા અમને સહાય કરી છે, જીતુભાઈ, ચેતનાબેન, સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો જીને શાસન. ચાલો પદ્માવતી દેવીની આરતી ભજન નામ ગ્રંથ છે એમાં આ વિસ્તારથી લખેલું છે, આપણા આત્માને મોહના સંસ્કાર ભવના છે. આ મારું, આ મારું, આ મારું, દરેકમાં મમતા ઘણી, બોલો, અને વસ્તુ વધે તો રાગ ઘણો, વસ્તુ ઘટે તો દ્વેષ ઘણો. આ જીવ એમાં લપેટાયો છે. અને મોહને ઓછો કરવા આવા ગ્રંથો આપણે ભણીએ છીએ. યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ, બોલો હરિભદ્ર સુરી મહારાજે બનાવેલો. એમાં 8 દ્રષ્ટિ આવે છે: મિત્રા, બલા, તારા, દીપરા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. પહેલા મિત્રા, શેઠ જૈન ધર્મમાં જોડાઈએ ત્યારે પહેલી મિત્ર દ્રષ્ટિ. મિત્ર એટલે મિત્ર. જેમ બીજો મિત્ર આપણે ભૂલ કરતા હોય તો આપણને સમજાવે, એ ભાઈ આવું ના કરને, દુઃખી થઈશ. તારા મા બાપને ખબર પડશે, છોકરાને ખબર, સરકારને ખબર પડશે, ગુનો ગણાશે.
અને જન્મ દઈશ. એટલે જેમ બીજો મિત્ર આપણને સમજાવે એમ આત્મા પોતે પોતાના આત્માને મિત્રની જેમ સમજાવે. બોલો જરા. પોતાનું આત્મા પોતાના આત્માને મિત્રની જેમ સમજાવે એવી દ્રષ્ટિ એ મિત્ર દ્રષ્ટિ. જેમને કોઈનું પાકીટ પડી ગયું રહી ગયું આપણે લેવાનું મન થઈ ગયું એટલે આપણો જ આત્મા આપણા આત્માને એ આત્મા આ કરવું સારું નથી, આમ કરીશ તો કાલે તારા તારી પાસે પાકીટ નીકળ્યું કે એમાંનો કોઈ કાગળ નીકળ્યો અને જરા પણ બાતની બહાર ગઈ તો તારી આખી જિંદગી ખરાબ થઈ જશે. એટલે જેમ આત્મા આત્માને સમજાવે એવી દ્રષ્ટિ એ મિત્ર દ્રષ્ટિ પહેલી આવે. એ દ્રષ્ટિના કારણે આત્મા ખોટું કામ કરતો અટકી જાય.